રાજ્ય વિધાનસભામાં યુસીસીનું બિલ રજૂ કરાયું છે અને આ બિલ જો કાયદો બનશે તો એ કાનૂન બનાવવાવાળું યુસીસી મુદ્દે ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય હશે. મુખ્યમંત્રીએ ખુદ ગૃહમાં બિલ રજૂ કર્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ, જેની અંદર લગ્ન, વારસાગત, અન્ય નાગરિકના મુદ્દાઓ બધાને સમાન લાગુ પડશે, કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા હોય. એટલે પહેલાં સમજી લઈએ કે આ છે શું. યુનિફોર્મ સિવિલ કોડ એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો, દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો માટે સમાન કાયદો. લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા, મિલકતના વિભાજન તેમજ લિવ ઇન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો. લગ્નની સાથે સાથે લિવ ઇન કપલ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. આ કાયદો જે લોકો ગુજરાતના છે, ગુજરાતી છે, બહાર ભલે રહેતા પણ ગુજરાતી છે, તેમને લાગુ પડશે. કયા કયા પ્રાવધાન મુકાયા છે? તો લોહીના સંબંધ હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન નહીં કરી શકાય. જેમના પણ લોહીના સંબંધ છે તે એકબીજા સાથે આ કાયદો આવ્યા બાદ લગ્ન નહીં કરી શકે. નવી વ્યવસ્થા મુજબ રાજ્યમાં દરેક લગ્નની નોંધણી ફરજિયાત છે. લગ્નના 60 દિવસમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી ન કરાવી હોય તો પણ લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ લગ્નની નોંધણી ન કરાવે એને 10,000થી 25,000નો દંડ થશે. યુસીસીના અમલ પહેલાં થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા થશે. કોઈ પણ વ્યક્તિ એક સાથે 2 લગ્ન નહીં કરી શકે. એટલે કે બંને પક્ષકારો પૈકી કોઈનો પણ જીવનસાથી જીવિત ન હોવો જોઈએ તો જ એ બીજા લગ્ન કરી શકશે. નજીકનો સંબંધી લગ્નની સાથે એ પણ ન હોવો જોઈએ. મૂળ ગુજરાતના તમામ વ્યક્તિઓને યુસીસીનો નિયમ લાગુ પડશે. આ બિલના જે પ્રાવધાન છે એના છૂટાછેડાના નિયમોની વાત કરી લઈએ તો લગ્નના 1 વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. બાળકોની કસ્ટડી અને ભરણપોષણ અંગે સમતુલિત જોગવાઈઓ કરાશે. પરંપરાગત કે અંગત કાયદા હેઠળ છૂટાછેડા માન્ય નહીં ગણાય. ક્રૂરતા, પતિ પત્ની 1 વર્ષ કે તેથી વધુ સમયથી અલગ રહેતા હોય તો પરસ્પર સમજૂતી છૂટાછેડા થઈ શકશે. એટલે કે ક્રૂરતા થઈ હોય અથવા આ રીતે અલગ અલગ રહેતા હોય તો થઈ શકશે. છૂટાછેડાના હુકમનામાના 60 દિવસમાં રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત છે. હવે લિવ ઇન રિલેશન જે બને છે, લિવ ઇનમાં જે લોકો રહે છે એમની વાત કરી લઈએ તો લિવ ઇનમાં રહેનારે ફરજિયાતપણે નોંધણી કરાવવાની રહેશે. લિવ ઇનમાં રહેનારની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો તે વાલીને જાણ કરવાની રહેશે. નોંધણી વગર 1 મહિનાથી વધુ લિવ ઇનમાં રહેનારને 3 મહિનાની જેલ અથવા 10,000નો દંડ થશે. લિવ ઇનમાં એટલે લિવ ઇનવાળા દંપતી એમના ત્યાં જન્મેલ બાળકો કાયદેસર ગણાશે. લિવ ઇન સંબંધોમાં મહિલાને ત્યજી દેવામાં આવે તો ભરણ પોષણની હકદાર ગણાશે. નિવેદનના 30 દિવસમાં નોંધણીને રજિસ્ટર કરી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. પ્રમાણપત્ર ના આપવામાં આવે તો રજિસ્ટ્રેશનનો ઇનકાર કરવો પડશે. વારસાઈની વાત કરી લઈએ તો ગર્ભમાં રહેલા બાળકને મળી શકશે સંપત્તિના સમાન અધિકાર. બાળક ગર્ભમાં હોય અને મિલકત ધારકનું અવસાન થાય તો બાળક એની સંપત્તિનો ભાગીદાર છે, સમાન અધિકાર એને છે. બિન વસિયતના મૃત્યુના કિસ્સામાં મિલકતની વહેંચણી સમાન થશે. માતા પિતા, પતિ પત્ની, બાળકો વચ્ચે સરખા ભાગે મિલકત વહેંચાશે. મૃતકના માતા પિતા, ભાઈ બહેન કે વારસદાર ન હોય તો મિલકત સરકાર હસ્તક થશે. યુસીસી કોને લાગુ નહીં પડે? તો સૌથી મોટી વાત એ છે કે આ કાયદામાં આદિવાસી સમાજને સામેલ કરાયેલ નથી. બંધારણના અનુચ્છેદ 342, 366 મુજબ આદિજાતિના સભ્યોને અલગ રખાયા છે. ખેર, વિરોધ પક્ષે ચોક્કસથી વિરોધ કર્યો છે. આજે ચર્ચા થઈ દિવસ દરમિયાન એનો વિરોધ પણ થયો છે. સાંભળી લઈએ ચૈતર વસાવાએ શું કહ્યું. હાલમાં બંધારણ બન્યું અને બંધારણમાં દીવાની કાયદા, ફોજદારી કાયદા બધા છે જ. બાળ લગ્ન ધારા પણ છે, હિન્દુ મેરેજ એક્ટ પણ છે, વારસાઈ ધારો પણ છે અને દત્તક ધારો પણ છે. છતાં સમાન નાગરિક સંહિતા લાવવાની શું જરૂર પડી? આપણા દેશમાં વિવિધતામાં એકતા એ જ આપણી ઓળખ છે અને બંધારણ આપણા તમામ ધર્મ, જ્ઞાતિ બધા જ લોકોને પોતાના વ્યક્તિગત કાયદા અને સામાજિક કાયદાને બંધારણે પ્રાવધાન આપ્યું છે. મૂળભૂત અધિકારોમાં પણ પ્રાવધાન છે. તો સમાન નાગરિક ધારો લાવવાથી મને એવું લાગે છે કે ચોક્કસ જ્ઞાતિઓને ટાર્ગેટ કરવામાં આવશે અને લોકોને લગ્ન નોંધણીના નામે, લિવ ઇન રિલેશનશિપ નોંધણીના નામે
અને છૂટાછેડા માટે કોર્ટમાં લાઈનો લગાડવી પડશે એવું લાગી રહ્યું છે. આ બિલ અત્યારે કોર્પોરેશનના ઇલેક્શન છે, નગરપાલિકા તાલુકાના ઇલેક્શન છે, એને સમજી વિચારી જોઈને જ આ લોકો જે આ બિલ લાવ્યા છે. એટલા માટે જ પહેલા દિવસે પણ જ્યારે અમે આ કમિટી આવી ત્યારે પણ વિરોધ કર્યો હતો, અને આજે પણ વિધાનસભાના અંદર આ બિલ મૂક્યું છે તેને હું વિરોધ કરું છું. અને આવનારા દિવસોના અંદર મેં જ્યારે હાઉસમાં બી કીધું છે આ બિલની હું અમારા સમાજના આગેવાનો સાથે મળીને હું આ બિલની હોળી કરવાનો છું. ન માત્ર કોંગ્રેસ પણ એઆઈએમએમ પણ, કેમ કે તો એમનું સંખ્યાબળ નથી વિધાનસભામાં, એટલે સડક પર વિરોધ કર્યો છે. આપ જોઈ શકો છો વિરોધના આ દ્રશ્યો. ખેર હર્ષ સંઘવીએ શું કહ્યું, રાજ્યના ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી, એ પણ જોઈ લઈએ. તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે. આજનો દિવસ એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ, એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે. યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે. આ મુદ્દાને સમજવા અને ચર્ચા કરવા માટે ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક મારી સાથે જોડાયા છે, પૂર્વ જજ છે. આસિમભાઈ કુરેશી એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટના. ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાંસદ છે વડોદરાના. આસિમભાઈ, શું કારણ કે વિપક્ષ વિરોધ કરી રહ્યું છે, એઆઈએમઆઈએમ વિરોધ કરી રહ્યું છે, સમગ્ર બિલને આપ કેવી રીતે મૂલવો છો? હવે સવાલ એમાં એવું છે કે સૌથી પહેલાં તો જે રૂલિંગ પાર્ટી જે છે ઇન ગવર્મેન્ટ, એ લોકોએ વારે ઘડીએ આવા સેન્સિટિવ ઇસ્યુને ઉજાગર કરીને અને પોલિટિકલ માઇલેજ માટે આ જે વસ્તુ થાય છે તો લોકો ઇન્ટેન્શન સમજે છે. કારણ કે લેજિસ્લેશન કોઈ એનેક્ટમેન્ટ હોય એને આપ જો એકદમ અનબાયસ રીતે આપનું એ એનેક્ટમેન્ટ ન હોય, આપનું ઇન્ટેન્શન અનબાયસ ન હોય તો એ એનેક્ટમેન્ટ એ સફળ થતું નથી. અને એમાં શું કે એક બાયસ તમારું જે સામે જાય છે તો પર્ટિક્યુલર કોમ્યુનિટી પોતાને ઇનસિક્યોર એ કરે છે. કારણ કે જ્યારે પણ આ એક્ટને લઈને કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા તો એમાં પોલીગમીને એ લઈને આવ્યા સામે કે ચાર પત્નીત્વ. તો વોટ યુ આર ગિવિંગ અ મેસેજ ટુ ધ પર્ટિક્યુલર કોમ્યુનિટી, યુ આર ગિવિંગ અ ક્લિયર સિગ્નલ દેટ યુ આર જસ્ટ ટીચિંગ ધેમ. સો હવે એમાં ખાસ કરીને રોનકભાઈ, આપને એક વસ્તુ કહું કે આપ પણ કાયદાના જાણકાર છો, અને આર્ટિકલ જે 44 નીચે આ જે લો લાવવામાં આવી રહ્યો છે એની લેંગ્વેજ વેરી ક્લિયર છે. આની લેંગ્વેજ આખી ક્લિયર છે કે એમાં સ્ટેટ વિલ એનેક્ટ ઓર procure a particular uniform civil code to its citizen of India throughout the territory of India માં એ એનેક્ટમેન્ટ લાવવાનું છે એક સાથે, નોટ ઇન પીસમિલ. તો સવાલ એક નંબરનું એ છે કે એ સ્ટેટની પોતાની કમ્પિટન્સ શું છે. એમાં સવાલ એ છે કે merely because this issue is falling under concurrent list in 7th schedule, so it doesn't mean that you are competent to enact such kind of law, because you are a state, not states. The Article 44 ની જે લેંગ્વેજ છે એમાં વર્ડ સ્ટેટ છે, નોટ સ્ટેટ્સ. that state is a central government. અધરવાઇઝ હું તમને કહેવા માગું કે જો સ્ટેટને આપણે આ ડેફિનેશનમાં લાવીએ તો આર્ટિકલ 12 તો પછી મ્યુનિસિપાલિટીને પણ સ્ટેટ કહે છે. તો મ્યુનિસિપાલિટીની કોમ્પિટન્સ છે આવી રીતનું લો લાવવાની. એન્ડ વેર યુ વિલ બી ઇમ્પોઝિંગ ધીસ લો ઇન અ પર્ટિક્યુલર સ્ટેટ, તો તમે યુ વિલ બી ક્રિએટિંગ અ ડિસ્ક્રિમિનેશન બિટવીન ધ સિટીઝન ઓફ ઇન્ડિયા. દેન વેર ઇઝ ધ યુનિફોર્માલિટી? એ યુનિફોર્મ સિવિલ કોડ કઈ રીતે થાય? કારણ કે રાજસ્થાનના માટે એ એપ્લિકેબલ નથી, પંજાબમાં એપ્લિકેબલ નથી, બીજા રાજ્યમાં એપ્લિકેબલ નથી, માત્ર ગુજરાતના લોકોને એપ્લિકેબલ છે. તો યુનિફોર્મ ક્યાંથી થયું? અને પર્ટિક્યુલરલી પાછું તમે આર્ટિકલ 16નું પણ વાયોલેશન કરી રહ્યા છો કે એક કાસ્ટને તમે એમાંથી બાકાત રાખી રહ્યા છો, અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ થિંગ. અને બીજું, જે ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એને તમે સમજશો તો એમાં બહુ ચોખ્ખું છે કે એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા વિલ મેક અ એફર્ટ એન્ડ ટુ સી ધીસ
કે વી આર રિસ્પેક્ટિંગ ધ કોન્સ્ટિટ્યુશન, હ્યુમેનિઝમ એન્ડ વી આર ક્રિએટિંગ ધ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ. સાયન્ટિફિક ટેમ્પર ક્રિએટ કરીને અને પછી આપણી સ્પિરિટ જે છે એ રિસર્ચની, આપણી સ્પિરિટ ટોલરન્સની એ આપણે ક્રિએટ કરીએ. આ બધું તમે બેકગ્રાઉન્ડ જો નક્કી કરો અને લોકોની પાસે તમે એપ્રોચ કરો અને પોતે સિટીઝન ઓફ ઇન્ડિયા એની ઉપર 100% કન્સેન્સસ રાખીને પોતાની એ એક્સેપ્ટ કરવા તૈયાર હોય તો ને તો જ તમે આ કાયદો લાવી શકો છો. યુ કેન નોટ રેસ્ટ અપોન because this is not a mandatory thing. This is a directive principle of state policy. એમાં તમે એમને થોપી ના શકો. You can enact it, but with the consensus of the citizen of India upon whom you are imposing and thrusting upon this thing against their will. જી જી અસીમભાઈ ખેર કમિટી બની હતી અને કમિટી બધાના વ્યૂ પણ જાણ્યા હતા. ખેર હેમાંગભાઈ મારી સાથે જોડાયા. હેમાંગભાઈ, સવાલ ઇન્ટેન્શન ઉપર ઉઠે છે. અસીમભાઈ જે સવાલ ઉઠાવી રહ્યા છે ઇન્ટેન્શન પર ઉઠી રહ્યો છે. ઇમરાનભાઈ પણ ઇન્ટેન્શન ઉપર સવાલ ઉઠાવતા હતા. કારણ શું? હેમાંગભાઈ, પહેલાં તો આપના માધ્યમથી સર્વે આપણા દર્શક મિત્રોને આ નવરાત્રિના પાવન, જી મારો અવાજ આવે છે? બિલકુલ બિલકુલ. હલો. જી 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 પહેલાં તો આપના માધ્યમથી સર્વે દર્શક મિત્રોને આ નવરાત્રિના પાવન દિવસોની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને મને તો ગર્વ થાય છે કે નવરાત્રિના દિવસોની અંદર આપણા ગુજરાતના તમામ મહિલા નાગરિકો, ખાસ કરીને બહેનો, માતાઓ, દીકરીઓની આ એક અધિકારો એના સંરક્ષિત થાય અને એમને સમાન હક મળે, સમાન દાવો એમનો થઈ શકે એ માટેનું આ બિલ, આજે ઐતિહાસિક બિલ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું છે. રોનકભાઈ, આપે મને સવાલ કર્યો છે કે ઇન્ટેન્શનનો સવાલ થાય છે. મારે એ કહેવું પડે કે જ્યારે એમરજન્સીની અંદર બળજબરીપૂર્વક 1976ની અંદર સેક્યુલર શબ્દ ઉમેરવામાં આવ્યો, પરંતુ ક્યારેય કોંગ્રેસ સેક્યુલર થઈ ના શકી. એક રાજ્યમાં કોઈ નિયમ ઉપર અલગ વાત હોય, એક રાજ્યમાં અલગ વાત હોય. અને હદ તો એ થઈ હતી કે જ્યારે એક લેન્ડમાર્ક જજમેન્ટ સુપ્રીમ કોર્ટે આપ્યું, આ લેન્ડમાર્ક જજમેન્ટને પણ અમુક ધર્મના ઠેકેદારોને રીઝવવા માટે સંસદની અંદર કાયદો બનાવીને જજમેન્ટને પણ રિવર્સ કરી અને ફરી એકવાર એ બેનનો કાયદો, એમનો અધિકાર એમનાથી છીનવી લેવામાં આવ્યો હતો. એટલે આજે ગુજરાતને એક ઐતિહાસિક જે સમાન નાગરિક ધારા હેઠળ જે વારસો મળ્યો છે, હું માનું છું કે આજથી 25, 30, 40 વર્ષ પછી પણ આજનો દિવસ એ સૌ કોઈ યાદ રાખશે. પણ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કેમ? જો ગુજરાતમાં કાનૂન બનશે, બીજા રાજ્યોમાં તો નથી. આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરીએ તો વન કન્ટ્રી વન લો હોવો જોઈએ ને. રોનકભાઈ, જ્યારથી વડાપ્રધાનશ્રીએ દેશની ધુરા સંભાળી છે ત્યારથી ધીરે 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 ઘણા બધા રિફોર્મ્સ અને ટ્રાન્સફોર્મેશનલ જે ચેન્જીસ છે એ દેશના સંવિધાનની અંદર પણ આવી રહ્યા છે. અંગ્રેજોના જમાનાના તમામ કાયદાઓને પણ ફરી નવીનીકરણ લાવી અને દેશના અત્યારના યુગને અનુકૂળ કાયદાઓ તરફ આપણે આગળ વધી રહ્યા છે. ઉત્તરાખંડ પહેલું રાજ્ય બન્યું, ગુજરાત આ બીજું રાજ્ય બન્યું કે જેની વિધાનસભાની અંદર આ કાયદો લાવવામાં આવ્યો. અને આપને ખ્યાલ હશે કે 1961, મને લગભગ વર્ષમાં મારે ભૂલ થઈ શકે, પરંતુ અંદાજે 1961ની અંદર જ્યારે ગોવાની અંદર પણ પહેલેથી જ યુસીસી જેવું જ એક આખું અરેન્જમેન્ટ છે, ત્યારે ધીરે ધીરે હવે મહારાષ્ટ્ર પણ કન્સલ્ટ કરી રહ્યું છે. અત્યારે આગામી દિવસોની અંદર તમામ રાજ્યો આ યુસીસીના તાંતણે બંધાય અને સમગ્ર દેશની અંદર સમાન નાગરિક ધારો આવે એ બાબતની ચિંતા કરવાનું છે. એક હમણાં મારી પહેલાં ઘણી વિશ્લેષણ થયા, ઘણા કાયદાકીય ગૂંચવાડો લઈ અને એવી વાત કરતા હતા કમ્પલસરી નથી તો કેમ થોપવામાં આવી રહ્યું છે. મને અત્યારે યાદ આવે છે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની, કે જેઓ આર્ટિકલ 44 અંદર જ્યારે એક ડાયરેક્ટિવ પ્રિન્સિપલ તરીકે કહેવામાં આવ્યું કે તમામ રાજ્યો એ એમના નાગરિકોને એક સમાન હક અને અધિકાર મળે એ માટે થઈને એ યુસીસીનો નિયમ લાવવો જોઈએ. એની અંદર માત્ર એક વર્ડ, રોનકભાઈ, શુડ, આ શુડ વર્ડના કારણે કોંગ્રેસે આ આર્ટિકલ 44ને એક ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ હોય એની જેમ દબાવીને રાખ્યું અને સેક્યુલર ખાલી શબ્દ ઉમેર્યો, પરંતુ દેશ સાથે ક્યારેય સેક્યુલર જેવો વ્યવહાર નથી કર્યો.
ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક મારી સાથે જોડાય છે, કાનૂનના જાણકાર પણ છે, પૂર્વ જજ છે. બેન, આ જે પણ બિલ મુકાયું છે એનો આપે અભ્યાસ કર્યો છે, આપ શું માનો છો? કેટલું જરૂરી હતું બંધારણની રીતે? એકંદરે એવું કહી શકાય કે આ એક એવું બિલ છે જે કદાચ કાયદો બનશે, પણ આ બિલના સારા અને નબળા બંને પાસા છે. એક મોટી ચિંતાની વાત એવી છે કે અત્યારે આપણી કેટલી બધી જ્ઞાતિઓમાં લખણાનો રિવાજ, ખેપ પંચાયતો જેવી જ્ઞાતિ પંચાયતો છે, તો ઘણી બધી જ્ઞાતિમાં છોકરો અને છોકરી સાથે એટલે પતિ અને પત્ની સાથે રહેવા ના માંગતા હોય તો ત્યાં જ્ઞાતિ ખાતે લખણું કરાવવામાં આવે છે. પછી કેટલાક લોકો એની કોર્ટમાં હુકમનામું લે છે, કેટલાક નથી લેતા. હવે આ કાયદા હેઠળ આવું હુકમનામું મેળવવું ફરજિયાત છે, એનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આ સંજોગોની અંદર જેમ આ કાયદામાં રજિસ્ટ્રાર જનરલ અને રજિસ્ટ્રારની વ્યવસ્થા કરી એવી અઢળક ફેમિલી કોર્ટોની વ્યવસ્થા ના કરીએ ત્યાં સુધી આનો અમલ કરવો થોડો મુશ્કેલ બનશે. એટલે અમલમાં જે અડચણો ઊભી થશે એ હું એક પૂર્વ ન્યાયાધીશ તરીકે જોઈ શકું છું. કેટલીક સારી બાબતો છે, સમાનતામાં આવી એ બહુ સારી બાબત છે. મારી દૃષ્ટિએ આ લિવ ઇન રિલેશનની નોંધણીને એકંદરે રેકગ્નાઇઝેશન આપ્યા જેવું થઈ જશે કે જે લિવિંગ નોંધણી લિવ ઇન રિલેશનશીપને સમાજ નાકનું ટેરવું ચડાવીને જોવે છે, એની બદલે નોંધણી કરાવી શકશે તો એ વધુ ગૌરવથી રહી શકશે કે મારી તો સરકારી ચોપડે નોંધણી છે અમારા રિલેશનની. જોકે સારી બાબત એ છે કે આ લગ્નમાંથી આ લિવ ઇન રિલેશનમાંથી જન્મતા બાળકોની સુરક્ષા વિચારાઈ છે, એ બહેનની પણ ભરણ પોષણ બાબતે સુરક્ષા વિચારવામાં આવી છે. એ આના સબળ પાસા છે. પણ આ અમલીકરણ જેટલું દેખાય છે એટલું સહેલું નથી. આપણે ઘણી બધી ફેમિલી કોર્ટો, અત્યારે આટલી ફેમિલી કોર્ટો છે, ઓછી પડે છે અને કેટલા બધા ઇવન કન્સેન્ટ સાથે એટલે પરસ્પરની સંમતિ સાથે જે છૂટાછેડા છે એ મેળવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. તો આપણે હવે આમાં જ્યારે ફરજિયાતપણું લાવીશું ત્યારે એ વિલંબ કેટલો બધો લંબાશે. સિવાય કે આપણે ઘણી બધી અદાલતો આ જ કાયદા નીચે ગોઠવણ કરી અને કરી શકીએ અને વસ્તી મુજબના જજો કરી શકીએ. તો આવા સંજોગોમાં આ કાયદાનો જે હેતુ છે સમાનતા, બંધારણીય મૂલ્યોનું જતન અને એક સમાન ટ્રીટમેન્ટ, લગ્ન, છૂટાછેડા, વારસા બાબતે, પછી એડોપ્શન બાબતે જે સમાનતાનો એક વિચાર કેળવાયો છે એ વિચાર સાચા અર્થમાં અમલીકરણ પામશે. નહીંતર એ વિચાર અમલીકરણ પામશે નહીં જો આપણે કોર્ટોની સંખ્યા વધારીશું નહીં તો એ સંજોગોમાં કદાચ આ નિષ્ફળ જાય એમ પણ બને. એટલા માટે આની પૂર્વ તૈયારીઓ બહુ જ જરૂરી છે ને પૂર્વ તૈયારીઓ થાય એવી વિશફુલ થિંકિંગમાં હું માનું છું એવું કંઈક થશે એવી મને આશા છે. બેન, આપે લિવ ઇન રિલેશન વાળી વાત કરી કે એને કાનૂની માન્યતા મળશે, ગૌરવ મળશે એ સંબંધને, પણ જો તમામ ધર્મોની અંદર તમામ ધર્મ, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, તમામ ધર્મોમાં લગ્ન સંસ્કાર છે. કોઈને નિકાહ કહે છે, કોઈને મેરેજ કહે છે, કોઈને લગ્ન કહે છે. તો પછી જે લગ્ન પ્રથા છે એનો કોઈ મતલબ જ નહીં રહે ને બેન, એનો કોઈ મતલબ જ નહીં રહે. તો લગ્ન પ્રથા ઉપર આ ઘા નહીં થાય જે વર્ષોથી ચાલતી આવી ટ્રેડિશન છે એની ઉપર ક્યારેય કોઈ સવાલ નથી ઉઠાવે બેન. આ નવું કલ્ચર આપણે આખી એટલે એ જી આખી આ નવું કલ્ચર જે ડેવલપ થશે બેન, નવી પેઢીને કદાચ મારા શબ્દો નહીં ગમે પણ આ જે કલ્ચર જે ડેવલપ થશે એ આખી તમામ માનવની અંદર એ પ્રથા છે, તમામ સમાજ, તમામ ધર્મ, તમામ સંપ્રદાયમાં, એની ઉપર આ ઘા નહીં પડે. ઘા પડશે કે નહીં એ તો સમય બતાવશે, પણ અત્યારે ચિંતાનો વિષય થાય અને મનમાં ચિંતા પણ થાય. પણ આમાં એક પાસું છે કે તમારા જે ધર્મના આંતરિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં કાયદો બહુ આવવાનો નથી,
પરંતુ જે રીતે લગ્ન થવા જોઈએ, લગ્ન સમારોહ બાબતની આમાં મેં જોયું કે અનુક્રમણિકામાં એની પણ જોગવાઈ છે. તો આ બધી બાબતો જ્યારે યુનિફોર્મ કરવા જઈશું ત્યારે કેટલીક મુશ્કેલીઓનો ચોક્કસ સામનો કરવાનો આવશે. અને આપણે જે ધર્મની સ્વતંત્રતા છે એ બાબતે પણ એક ડિબેટેબલ ઇસ્યુ ઊભો થાય એમ પણ બને. પણ બેન લગ્ન કેટલાક શબ્દ નીકળી ફાયદાઓ જશે ને જોઈ બેન. શકાય છે, ખાસ કરીને બેન પણ લગ્ન હું ટ્રેડિશન ભૂલી જાઉં, અલગ લગ્ન અલગ ટ્રેડિશન ભૂલી શબ્દની- લગ્ન શબ્દ તો છે ને બેન. હા લગ્ન નોંધણી રજીસ્ટર આ શબ્દ છે લગ્ન. હા, હા, કોઈ મેરેજ કહેતું છે ઇંગ્લિશમાં, હિન્દીમાં શાદી કહેવાતું છે, મુસ્લિમમાં નિકાહ કહેવાતું છે. આ લગ્ન શબ્દ જ નીકળી જશે. હા 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 એટલે લગ્ન સંસ્થાને જે રીતે આપણે માન્યતાથી જોઈએ છે એ જતું રહેશે. અને અત્યારે જે યુવાનોમાં એક નવો ફીવર છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિના આધારે લિવ ઇન રિલેશનો અત્યારે બહુ દેખાતા નથી જી. પણ એકચ્યુઅલી સમાજમાં વધ્યા છે. તો એને આપણે આ રીતે ટેકો આપી દઈશું તો શું થશે, એ સમાજ આપણો જેની આપણી સંસ્કૃતિનો આપણને ગૌરવ છે અથવા જેના માટે આપણો સમાજ વખણાય છે એ કેટલું રહેશે એ સમય કદાચ જવાબ આપી શકશે. પણ અત્યારે ચિંતાસ્પદ લાગે છે એ ચોક્કસ છે. આપે એક શબ્દ વાપર્યો, પાશ્ચાત્ય સંસ્કૃતિનો ફીવર. બેન ફીવર તો ઉતારવાનો હોય ને, તાવ તો ઉતારવાનો હોય, તાવ ચડાવવાનો ના હોય ને. આ તો તાવ ચડી જશે ઉપરથી. આપણે ફીવર શબ્દ વાપર્યો ને તો આ તો તાવ ચડી જશે લિવિન વાળો. હા એટલે એ જરાક એક એનું મારી દ્રષ્ટિએ નબળું પાસું છે. બિલકુલ. યુસીસીનું આને નબળું પાસું ગણીશું કે આ કેવી રીતે ના થાય, આવા સંબંધો કેવી રીતે આપણા સમાજમાં ના આવે એ બાબતે આપણે જાગૃત થવાનું છે. નહીં કે આ સંબંધોની નોંધણી કરીને એને સંબંધોને જાણે ટેકો આપતા હોય એવું એવી સ્થિતિનું નિર્માણ થશે. મેમ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર હું ફરીથી કહું છું, દરેક વ્યક્તિનો પોતાનો જિંદગી જીવવાનો અધિકાર છે, પોતાની રીતે બંધારણીય અધિકાર પણ છે. કોને કેવી રીતે રહેવું એ બંધારણીય અધિકાર હશે. લિવ ઇન નવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે એ પણ હકીકત છે. ચર્ચા પણ થઈ રહી છે, આ વિશે વિચાર્યું પણ હશે. જ્યારે કાનૂન બનશે ત્યારે ઘણી સ્પષ્ટતાઓ પણ હશે એની અંદર.